નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયો લેક્ચરની અંદર. હવે આપણે જોશું કે બહુલકની અંદર જ્યારે વર્ગીકૃત માહિતીમાં સતત પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે કેવી રીતે દાખલો ગણવો. ખાસ જોવાનું છે કે વર્ગીકૃત માહિતી આપેલી હોય વિદ્યાર્થીઓ, અને એક નોંધ યાદ રાખજો, મેં કંઈ ઉપર ઉદાહરણ લખ્યું છે, ઉદાહરણ નંબર 33 છે, પાના નંબર 101. હું કંઈ ખાસ એક તમને નોંધ આપું છું કે જ્યારે આપેલી માહિતીમાં વર્ગ લંબાઈ સમાન હોય, ખાસ જોવાનું છે વિદ્યાર્થીઓ, જ્યારે તમે લોકો દાખલો ગણવાની શરૂઆત કરો ત્યારે આપેલી માહિતી વર્ગીકૃતમાં સતત સ્વરૂપની છે, બહુલક શોધવો છે, તો શું કરવાનું? તો કે માહિતીને જોવાની. દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190, 190 થી 200, 200 થી 210, 210 થી 220, 220 થી 230. તો કે હા, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. કેટલી છે? તો કે 10. દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. પહેલી વસ્તુ તમારે જોવાની, વર્ગ લંબાઈ કેવી હોય? સમાન. બીજી વસ્તુ, મહત્તમ આવૃત્તિ એક જ હોય. મતલબ આવૃત્તિની અંદર જોવાનું કે મહત્તમ એટલે મોટામાં મોટી આવૃત્તિ છે એ એક જ હોય. તો જોઈ 4, 5, 19, 33, 48, 22, 12 અને 6. તો આવૃત્તિમાં મહત્તમ મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 48. 48 આવૃત્તિ છે એ એક જ વખત હોય. મતલબ મારો કહેવાનો કે આમાં મોટામાં મોટી આવૃત્તિ 48 એક જ વખત આવ્યા, હજી એક વખત 48 આવ્યા હોય તો આ રીતે દાખલો ન થાય. આ બે શરતનું પાલન થતું હોય, સાંભળજો ખાસ, કે વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય. જો આ બે પરિસ્થિતિનું પાલન થતું હોય, આ બે પરિસ્થિતિમાંથી તમારો આપેલી માહિતી છે, આપેલા વર્ગ છે, આપેલી આવૃત્તિ છે પસાર થતી હોય તો દાખલો ગણવો એકદમ ઇઝી, એકદમ સરળ છે. એના માટેનું સૂત્ર એટલે કે વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ આપેલી હોય ત્યાર માટેનું બહુલક શોધવા માટેનું સૂત્ર છે. જોજો અહીંયા આપણે લખશું બહુલક. તો આ બહુલક શોધવા માટેનું એકદમ સરળ સૂત્ર છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલ છે. MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. વિદ્યાર્થીઓ ખાસ તમારે જોવાનું છે, જો આ બે પરિસ્થિતિમાંથી દાખલો પસાર થતો હોય કે સમાન વર્ગ લંબાઈ હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય તો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. તો આ સૂત્ર શું છે? તો કે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. પ્રશ્ન એ થાય કે સાહેબ વર્ગ લંબાઈ સમાન નથી અથવા તો મહત્તમ આવૃત્તિ એક કરતાં વધુ છે, મતલબ 48 એક વખત નહીં, બીજે બે વખત આપ્યો, 48 અહીંયા હોય ને 48 અહીંયા હોય તો એના માટે આપણે આસાદિત સૂત્ર છે જે તમે લોકો ધોરણ 10ની અંદર ભણીને આવ્યો છો, એ આસાદિત સૂત્રના ઉપયોગ કરી અને બહુલક શોધશું. પરંતુ જો આ બે પરિસ્થિતિમાંથી દાખલો પસાર થાય, ખાસ વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ આપેલી હોય તો તમારે કઈ રીતે દાખલો ગણવો એ જોવાનું છે. એનું સૂત્ર છે, સૌ પ્રથમ બહુલક વર્ગ શોધવાનો. શું શોધવાનો? બહુલક વર્ગ બરાબર એકદમ ઇઝી.
આપણે જેમ અગાઉના દાખલા ગણ્યામાં મધ્યસ્થ વર્ગ ગોતતા હતા, ચતુર્થક વર્ગ શોધતા હતા, દશાંશક વર્ગ શોધતા હતા, શતાંશક વર્ગ શોધતા હતા, એમાં આપણે સંચય આવૃત્તિ જોઈને ગોતતા હતા. પરંતુ બહુલક વર્ગ ગોતવો એકદમ ઇઝી છે, એકદમ સરળ છે. કેવી રીતે મળશે? તો આવૃત્તિમાં જોવાનું. સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? તો કે 48 છે. સૌથી મોટી આવૃત્તિ 48. તો તમારે એ માહિતી સૌથી મોટી 48 છે, તેની સામેનો વર્ગ છે એ આપણો શું થશે? બહુલક વર્ગ. તો બહુલક વર્ગ થયો 190 થી 200. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પહેલું કામ કરવાનું છે, બહુલક વર્ગ શોધવાનો છે. બહુલક વર્ગ કેવી રીતના મળશે? તો કે આવૃત્તિની અંદર જોવાનું. સૌથી મોટી આવૃત્તિ 48, તેની સામેનો વર્ગ 190 થી 200. તો 190 થી 200 એ આપણો શું થશે? બહુલક વર્ગ. હવે શું કરશું? તો કે સૂત્રમાં જરૂર છે એલ. તો આપણે એલ મેળવીએ. આ મેં એના માટેની જગ્યા છોડી છે. એલ તો તમને બધાને ખબર જ છે, 190 થી 200. એલ બરાબર શું થશે? 190 એલ. પછી મેળવવાનો એલ મળી ગયો 90 એફએમ. ત્યાર પછી F1 હું અગાઉ લખી જ નાખું છું. મારે જે પદ શોધવાના છે તે L FM F1 અહીંયા 2FM એટલે F1 મળી જશે, એને 2 વડે FM હશે એને 2 વડે ગુણી નાખશું. પછી તો કે અહીંયા F1 લખી નાખ્યું. હજી આપણે શોધવાનો થશે F2, આ F2 અને લાસ્ટમાં C. આ C છે એ તમને આના આધારે મળી જશે. દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ હશે, કારણ કે આપણે એ જે નોંધ મૂકી છે ને એ નોંધનું જ પાલન થયું. વર્ગ લંબાઈ સમાન હોય, વર્ગ લંબાઈ સમાન હોય તો આની વર્ગ લંબાઈ છે 10. તો પહેલા મને L અને C આ બે વસ્તુ તો પહેલા શરૂઆતમાં સરળતાથી જ મળી જશે, L અને C. હવે રહી વસ્તુ એ કે મારે FM શોધવાનો છે, F1 શોધવાનો અને F2. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ ત્યાં હું શું ગોતું છું? તો આ બહુલક વર્ગ મળ્યો તેની જે આવૃત્તિ છે એને નામ આપવાનું છે આપણે FM. શું? આ જે બહુલક વર્ગ છે એની આવૃત્તિ આપણે FM, એની ઉપરની F1, આની નીચેની F2. થઈ ગયું જી? શું કર્યું મેં? તો કે બહુલક વર્ગની આવૃત્તિ મારા માટે શું થઈ? FM. એના ઉપરની છે એ શું થઈ જશે? F1. નીચેની છે એ F2. એકદમ ઇઝી. અહીંયા હું લખી નાખીશ. આ 48, F1 33 અને અહીંયા મૂકીશ 22. જે સૂત્રમાં જોઈએ છે એ તમામે તમામ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે સૂત્રની અંદર માત્ર કિંમત જ મૂકીએ. L બરાબર છે 190 વત્તા FM. FM બરાબર કેટલા છે? તો કે 48. આ 48 ઓછા F1 કેટલા છે? તો કે 33 છેદમાં 2FM એટલે 2 કૌંસમાં FM ની કિંમત અહીંથી જોઈને મૂકી દઈશ 48 ઓછા F1 છે 33 ઓછા F2 22 ગુણ્યા C વર્ગ લંબાઈ છે 10. ફરીથી મેં આપેલા સૂત્રની અંદર જે કાંઈ માહિતી પ્રાપ્ત કરેલી છે તેને મેં સૂત્રમાં મૂકી દીધી. L ની જગ્યાએ મૂકા 190, FM ની જગ્યાએ મૂકા 48, F1 ની જગ્યાએ મૂકા 33, F2 ની જગ્યાએ મૂકા 22 અને C ની જગ્યાએ મૂકા 10. હવે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી, પરંતુ 190 ને હમણાં એમને એમ રાખીએ. 48 માંથી 33 બાદ કરશું એટલે વધશે 15. અહીંયા છેદમાં 2 ગુણ્યા 48, 48 ગુણ્યા 2 કરીએ એટલે થશે 96 ઓછા આ 33 ઓછા 22 ગુણ્યા 10.
ક્લિયર આટલું? હવે તો કે આ 190 વત્તા 15 છેદમાં 96 માઇનસ 33 માઇનસ 22, 96 માંથી 33 બાદ કરીને ફરીથી 22 બાદ કરીએ એટલે આવશે 41, અહીંયા ગુણ્યા 10 એમને એમ રાખીએ. હવે તો કે 190 વત્તા આ 15 ગુણ્યા 10 એટલે 150 ભાગ્યા 41, એક સ્ટેપ હજી 190 વત્તા 150 ભાગ્યા 41 કરીએ એટલે થશે 3.66, બંનેનો સરવાળો કરીએ 193.66. તો આ થયો આપણો બહુલક, જેને નામ આપવાનું છે MO. ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈએ કે જ્યારે આપેલી માહિતી વર્ગીકૃત સ્વરૂપમાં સતત માહિતી હોય, આવૃત્તિ વિતરણ સતત હોય, ત્યારે એની વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ આપેલી હોય, આ બે શરતનું પાલન થાય તો અને તો જ આ રીતે દાખલો ગણી શકાય. વર્ગ લંબાઈ આપેલો મેં અહીંયા ઉદાહરણ ગણ્યું ને, વર્ગ લંબાઈ પણ સમાન છે અને મહત્તમ આવૃત્તિ પણ એક જ છે. વર્ગ લંબાઈ સમાન છે, મહત્તમ આવૃત્તિ પણ એક જ છે. ત્યારે હવે આપણે શું કરશું તો કે બહુલક વર્ગ મેળવશું. કેવી રીતના બહુલક વર્ગ મળશે તો કે આવૃત્તિની અંદર જોઈએ તો આવૃત્તિની અંદર સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે 48, તેની સામેનો વર્ગ છે એ થાય આપણો બહુલક વર્ગ. હવે બહુલક વર્ગ મળી ગયો પછી બહુલક વર્ગની અંદર અધઃસીમા છે એ થશે આપણી LFM. કોણ થશે તો કે જે બહુલક વર્ગની જે આવૃત્તિ છે એ આપણી થશે FM, એટલે 48. આ જે FM ની ઉપરની કિંમત છે 33, એને નામ આપશું F1 અને FM ની નીચેની માહિતી છે 22, એ થશે F2. તો FM મળી જાય એટલે એની ઉપરની કિંમત F1, નીચેની કિંમત F2. અને આપેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10, તો C બરાબર 10. આ સૌ પ્રથમ L, FM, F1, F2 અને C, આ 5 મુદ્દા કમ્પ્લીટ આપણી પાસે મળી જાય પછી બહુલક શોધવા માટેનું આપણે સૂત્ર મૂકશું. તો બહુલક શોધવા માટેનું સૂત્ર છે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે જે તે કિંમતો આપણે અહીં લીધી છે તે મૂકી દઈએ. આ L ની જગ્યાએ મૂકશું 190, આ 190 વત્તાની નિશાની. FM ની જગ્યાએ મૂકશું 48, આ 48 માઇનસ F1 ની જગ્યાએ મૂકશું 33, આ 33 છેદમાં આ 2 ના 2. FM ની જગ્યાએ આવશે ઉપર મૂક્યા મુજબ 48 માઇનસની નિશાની, F1 ની જગ્યાએ ઉપર મૂક્યા મુજબ 33 માઇનસની નિશાની. F2 ઇઝ ઇક્વલ ટુ F2 અહીંયા આપણે મેળવ્યા છે 22 ગુણ્યા વર્ગ લંબાઈ C 10. હવે શું કરવાનું છે તો કે 190 ને છેલ્લે સુધી ખેંચતા જાઓ એટલે 190 એમને લખશું વત્તા 48 માંથી 33 બાદ કરીએ, 48 માંથી 33 બાદ કરીએ એટલે વધ્યા 15 છેદમાં 2 ગુણ્યા 48, 2 ગુણ્યા 48 એટલે કેટલા થશે તો કે 96 માઇનસ 33 માઇનસ 22 ગુણ્યા 10. હવે તો કે 190 વત્તા 15 એમને 96 માંથી 33 બાદ કરીએ, ફરીથી 22 બાદ કરીએ એટલે બચ્યા કેટલા તો કે 41, આ 41 ગુણ્યા 10, 15 ગુણ્યા 10 કરીએ એટલે 150, 150 ભાગ્યા 41 કરશું એટલે 3.66. તો 90 વત્તા 3.66 એટલે 193.66. તો આવી રીતે બહુલક શોધવાનો છે. પણ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું છે, આ જે નોંધ મેં 2 મુદ્દા કર્યા છે, આ 2 મુદ્દાની નોંધ તમારે છે એ મગજની અંદર રાખવી પડશે, કાયમી માટે યાદ રાખવી પડશે. કઈ નોંધ તો કે વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય, એટલે કે એક જ વખત આપેલી હોય તો અને તો જ આ રીતે દાખલો થઈ શકે. હવે આનાથી વિપરીત પરિસ્થિતિ, મતલબ કેવી પરિસ્થિતિ કે વર્ગ લંબાઈ સમાન ન હોય, મહત્તમ આવૃત્તિ 1 થી વધુ આપેલી હોય તો શું કરવાનું? તો એના માટે આપણે એક આસાદિત સૂત્ર છે, તમે લોકોએ 3m - 2x બાર વાળું સૂત્રનો બહુલકનો ઉપયોગ ધોરણ 10 ની અંદર ભરપૂર રીતે કર્યો છે. એ રીતે આપણે નેક્સ્ટ ટાઈમે દાખલો ગણવાનો છે અને આલેખની રીતે પણ બહુલક મેળવી શકાય.
એ આલેખની રીતે પણ આપણે બહુલક મેળવતા શીખવાનો છે. અત્યારે આટલું. હવે આને લગતા સ્વાધ્યાયની અંદર દાખલા પણ આપેલા હશે, મેઇન સ્વાધ્યાયમાં પણ આપેલા છે અને પ્રેક્ટિસ વર્કની અંદર પણ દાખલાઓ તમને મળી રહેશે. તો આવી રીતે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય એને અનુસંધાને તમારે દાખલાઓ છે એ ગણવાના રહેશે. તો એકદમ સરળ, એકદમ ઇઝી. ખાસ તમારે બહુલક વર્ગ મળી જાય, એલ, એફએમ, F1, F2 અને સી, આ 5 મુદ્દા છે એ મળી જાય અને સૂત્રની અંદર મૂકશો એટલે દાખલો છે એકદમ સરળ રીતે, એકદમ સહજ રીતે થઈ જશે. તો આવી રીતે આપણે દાખલાઓનો મહાવરો વધારેમાં વધારે કરવાનો છે. તો વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો એટલે આવા દાખલા થઈ જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કે જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય, મહત્તમ આવૃત્તિ 1 કરતાં વધુ આપેલી હોય ત્યારે કેવી રીતના ઉપયોગ કરવો અને આલેખ કેવી રીતના દોરી અને બહુલક મેળવવો એનો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ શીખી અને આ ચેપ્ટરને પૂર્ણાહુતિ જાહેર કરશું.